આપકી અદાલતમાં ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ રાહુલ બજાજ પર આરોપ છે કે તેઓ જરૂરથી વધારે બોલે છે. આઈ પ્લીડ ગિલ્ટી. અને જ્યારે બોલો છો તો બોલવામાં ભૂલા જ પડો છો. આઈ પ્લીડ ઇનોસન્ટ. તમને ઉદાહરણ આપું છું. 6 ફેબ્રુઆરી 2003ની CIIની મીટિંગ હતી. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી બેઠેલા હતા અને તમે એમના ઘા પર મીઠું નાખવાનું કામ કર્યું હતું. ઘા પર મીઠું નાખવાનું કામ તો મારા હિસાબે નથી કર્યું. જે ઠીક લાગ્યું એ કહ્યું. એનાથી એ ઘણા નારાજ થઈ ગયા. અને પછી ડરીને તમે માફી માંગી લીધી. એકદમ ખોટું. જીવનમાં જ્યારે મેં ભૂલ નથી કરી ત્યારે ક્યારેય માફી નથી માંગી. જ્યારે ભૂલ કરી દરેક વખતે માફી માંગી. CIIના ડિરેક્ટર જનરલ તરુણ દાસ અમદાવાદ ગયા, એમણે માફી માંગી. મારી ઈચ્છાની વિરુદ્ધ આ પબ્લિકલી હું કહી રહ્યો છું. અને તરુણ દાસ આ પ્રોગ્રામ જરૂર જોશે. ઘણો ડિસ્ટર્બ હતો, હું ઘણો અનહેપી હતો. અને નરેન્દ્ર મોદીજી પણ પ્રોગ્રામ જોશે તો સમજી જશે કે રાહુલ બજાજે માફી નથી માંગી. એટલે નહીં કે માફી નહીં માંગવી જોઈએ. ભૂલ કરી હોત તો જરૂર માંગતો. ભૂલ નથી કરી એ દિવસે તો બિલકુલ ભૂલ નથી કરી. કઈ વાતની માફી માંગુ? પણ હું તરુણ દાસને કેવી રીતે બાંધી શકતો હતો? પણ તમે મલમ લગાવવાનું કામ જરૂર કર્યું. જ્યારે નરેન્દ્ર મોદી ઇકોનોમિક સમિટમાં આવ્યા 25 નવેમ્બરે અને ત્યાં અમુક એક્ટિવિસ્ટે NGOએ પ્રોટેસ્ટ કર્યું, તો તમે કહ્યું મોદી ઇઝ એન ઇલેક્ટેડ ચીફ મિનિસ્ટર ઓફ ધ સ્ટેટ અને આ રીતનો જે હોબાળો છે એ ઠીક નથી. કરેક્ટ વાત છે. અને હું ક્લેરિફાય કરી દઉં કે એ જ્યારે ઇન્ડિયા ઇકોનોમિક સમિટમાં આવ્યા, આ પ્રકારના કોઈ CII મિટિંગમાં આવ્યા, હું એમની સાથે ડેઝમાં હતો જ નહીં. CII મને એમની સાથે ડેઝમાં નાખ્યો જ નહીં, મળ્યો જ નહીં. કેમ કે ગભરાઈ ગયા હતા કે CII વાળાને હું ફરીથી રોકી દઈશ એમને. પણ શું થયું, એ જે એક્ટિવિસ્ટ આવ્યા એ બાય ચાન્સ મોદીજી આવ્યા. હું નીકળ્યો ક્યાંકથી અને એ એમનામાંથી લીડર કોણ હતી? નફીસા અલી, જેમને હું 10 વર્ષથી ઘણી સારી રીતે જાણું છું. એન્ડ આઈ હોલ્ડ હર ઇન અ વેરી હાઈ રિગાર્ડ. તો એમણે કંઈક શરૂ કર્યું બોલવાનું. તો મારે તો CIIની તરફથી જોવાનું હતું. અને પછી વધારે કરતે પણ શું, એ હોટલની અંદર હતા, સિક્યુરિટીવાળા ઊભા હતા બધા. તો મારે કંઈક ને કંઈક કહેવાનું હતું. મેં એમ જ કહ્યું કે જુઓ, ઇલેક્ટેડ છે આ ચીફ મિનિસ્ટર. મેં કહ્યું કે સમથિંગ લાઈક દેટ આઈ એમ રિમેમ્બર. પણ એ આ ચીફ મિનિસ્ટર છે તો લોકોએ ઇલેક્ટ કર્યા છે, એવું કંઈક મેં કહ્યું જેથી વાત પતી જાય. મને યાદ પણ નથી કે એ નીકળી ગયા હતા ત્યાં સુધી કે નહીં, એમણે સાંભળ્યું પણ છે કે નહીં યાદ નથી. એને સાંભળવા માટે મેં કહ્યું પણ નહોતું રજતજી. પણ જ્યારે છાપામાં છપાયું તો એમણે વાંચી જ લીધું. હવે એ જાણે એની ચિંતા હું નથી કરતો. બધી વસ્તુઓ છાપાઓમાં આવે છે, એની ચિંતા કરવા લાગો તો અત્યાર સુધીમાં હાર્ટ એટેક થઈને મરી જો. ઘણી વસ્તુઓ લખે છે લોકો તમારા વિશે પણ, મારા વિશે પણ, બધાના વિશે. તમારાથી તો ડરે છે ને. તમે તો એક જમાનામાં મિડલ વેઇટ બોક્સર હતા એક જમાનામાં. નહીં, લાઇટ હેવી વેઇટ. મિડલ વેઇટ થી પણ મોટું હોય છે એ લાઇટ હેવી વેઇટ. પણ સ્કૂલમાં હતો તો સ્કૂલનું વેઇટ થોડું ઊંચું હોય છે. સ્કૂલ ચેમ્પિયન હતો અને સ્કૂલમાં બોક્સિંગ કેપ્ટન હતો. તો આદત હજી પણ યથાવત છે મારપીટ કરવાની કે? અને કેમ કે આ આરોપમાં તમે માની ચૂક્યા છો કે તમે જરૂરથી વધારે બોલો છો, તો હું વધારે ઇન્સિસ્ટ બસ આ તો માનવું પડશે. મારી ફેમિલી પણ કહે છે, વાઈફ પણ કહે છે, બધા લોકો કહે છે મને. હવે શું કરું? પણ એ જે તમે જે બીજું સ્ટેટમેન્ટ કહ્યું એ મેં એડમિટ નથી કર્યું ને. મને લાગે છે કે એની સમજદારીથી વાત કરું છું. મારે બોલવું પડશે ને. હવે કહેશે કે ખોટી વાત કરું છું તો હું શું બોલું હવે? એ વાત સાચી છે કે જ્યારે બોર્ડની મીટિંગ હોય છે તો પછી કોઈને બોલવા નથી દેતા તમે. કયા બોર્ડ મેમ્બરે કહ્યું તમને આવું? તમે એમને કાઢી નાખો. બિલકુલ નહીં. જુઓ, બોર્ડ મિટિંગમાં બોલું છું ઘણું, પણ હા આજકાલ ઓછું કરી દીધું છે બોલવાનું. છોકરોને લગાડું છું બોલવા. પણ આ વાત જરૂર હતી, વાત કરેક્ટ. બોર્ડમાં ચેરમેન અને મેનેજિંગ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પણ હું છું. તો ચેરમેન મેનેજિંગ ડિરેક્ટર નહીં બોલશે તો કેવી રીતે ચાલશે? બોર્ડ તો ચલાવવાનું છે. અને હવે 1 એપ્રિલથી હું મેનેજિંગ ડિરેક્ટર નહીં રહીશ. મારો મોટો દીકરો મેનેજિંગ ડિરેક્ટર બનશે 1 એપ્રિલ 2005થી અને હું માત્ર ચેરમેન રહીશ. ત્યારે ઓછું બોલશો કે હજી વધારે બોલશો? ત્યારે બોર્ડમાં ઓછું બોલીશ, બોર્ડની બહાર વધારે બોલીશ.